નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો IPL 2026 સાથે હું છું જય શર્મા। તો ગઈકાલે રોમાંચક મેચ જોવા મળી। બેંગલુરુએ તમામ ડિપાર્ટમેન્ટમાં ગુજરાતને પરાસ્ત કરીને સતત બીજા વર્ષે પણ IPL ફાઇનલમાં ભવ્ય એન્ટ્રી કરી લીધી છે। તો 255 રનના વિશાળ ટાર્ગેટ સામે ગુજરાતની ટીમ માત્ર 162 રનમાં સમેટાઈ ગઈ અને હવે આજે સાંજે રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચે જંગ જામશે। જે જીતશે તે ફાઇનલની રેસમાં જીવંત રહેશે અને હારનાર ટીમ સીધી જ ઘર ભેગી થશે। કેવી રહેશે આ મેચ અને ગઈકાલે રમાયેલી રોમાંચક મેચ વિશે કરીશું ચર્ચા। અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે અશોક મિસ્ત્રી કે જેઓ સ્પોર્ટ્સ એક્સપર્ટ છે અને સાથે જ બિમલ જાડેજા કે જેઓ પૂર્વ રણજી કેપ્ટન અને કોચ રહી ચૂક્યા છે। બિમલ જાડેજા અને અશોકભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ। બિમલ સર અને અશોક સર, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલાં જોઈએ એક ખાસ રિપોર્ટ। ગઈકાલે રોયલ ચેલેન્જર બેંગલુરુએ તમામ ડિપાર્ટમેન્ટમાં ગુજરાત ટાઇટન્સને પરાસ્ત કરી તેમની સમગ્ર રણનીતિની ધજિયા ઉડાવી દઈ 92 રનના મોટા માર્જિનથી હરાવીને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર 31મી મેના રોજ રમાનાર IPL 2026ની ભવ્ય ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો। પ્રથમ બેટિંગ કરતા બેંગલુરુએ ગુજરાત ટાઇટન્સની મજબૂત બોલિંગ પર પ્રહાર શરૂ કરતા લાઇન લેન્થ બગાડી દીધી હતી અને પ્લેઓફનો સૌથી મોટો 254 રનનો સ્કોર ખડકી દીધો હતો। પ્રહાર એટલો આક્રમક હતો કે છેલ્લી 6 ઓવર્સમાં બેંગલુરુએ 114 રન જોડ્યા। કેપ્ટન પાટીદારે તો 281.81ની સ્ટ્રાઇક રેટથી માત્ર 33 બોલમાં 9 છગ્ગા અને 5 ચોગ્ગા સાથે અણનમ 93 રન જોડીને પ્રેક્ષકોનું મનોરંજન કરાવ્યું હતું। 255ના ટાર્ગેટને લઈને મેદાને ઉતરેલ ગુજરાતના ઓપનર સાઈ સુદર્શન 14 રન બનાવી આઉટ થયો તથા કેપ્ટન ગિલ ભુવીના બોલમાં પ્રી ડિટરમાઇન્ડ શોટ મારવા જતા બોલ્ડ થયો। આક્રમક બની ગયેલ અને પ્રથમ 5 બોલમાં ચોગ્ગા છગ્ગા મારી રહેલ બટલરને હેઝલવુડે બોલ્ડ કરતા ગુજરાત ટાઇટન્સનું નોન સપોર્ટિવ મિડલ ઓર્ડર ખુલ્લું પડી ગયું અને નિશાંત 5, સુંદર 8, હોલ્ડર 0, રાશિદ 8 અને રબાડા 9 રન બનાવી સસ્તામાં સમેટાઈ ગયા। જોકે તેવટિયાએ સ્થિતિને અનુરૂપ બેટિંગ કરી 68 રન બનાવી ટીમને 162 રનનો સન્માનજનક સ્કોર આપ્યો। 92 રનથી બેંગલુરુએ ભવ્ય વિજય મેળવ્યો। ગુજરાત ટાઇટન્સ હવે એલિમિનેટરના વિનર સાથે ક્વોલિફાયર 2 રમશે, પણ ક્વોલિફાયર 1નો પરાજય ગુજરાત માટે પચાવવો ખૂબ મુશ્કેલ રહેશે। આજે હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે 7:30 કલાકે એલિમિનેટર મેચ રમાશે। જે ટીમ જીતશે તે ગુજરાત સામે રમશે અને હારશે તે IPL 2026ને બાય બાય ટાટા કહેશે। તૈયાર થઈ જાઓ। વૈભવી, યશસ્વી અને જુરેલ તથા અભિષેક, હેડ અને ક્લાસન જેવા ધરખમ બેટર્સની આતિશબાજી જોવા। તો બિમલભાઈ અને અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તો અશોકભાઈ, સૌથી પહેલાં તો કેવી રહી ગઈકાલની ક્વોલિફાયર મેચ? શું બેંગલુરુ કોઈ ચોક્કસ પ્લાન સાથે મેદાને ઉતરી હતી અને શું ગુજરાત ટાઇટન્સની દુખતી નસ બેંગલુરુના હાથમાં આવી ગઈ હતી? આમ જોવા જઈએ તો બિલકુલ સાચી વાત કહી શકાય, કારણ કે એમની જે મુખ્ય જેને કહેવાય સ્ટ્રેન્થ છે એ સ્ટ્રેન્થ છે એમની બોલિંગ। અને એ બોલિંગ પર એના આગલા દિવસે રજત પાટીદારે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે વી આર ગોઈંગ ટુ એટેક। અને જ્યારે કોઈ પણ બોલર ઉપર પ્રહાર થાય એટલે એની લાઇન લેન્થ બગડી જાય અને બિલકુલ એ જ પ્રમાણેની ઘટનાક્રમ કાલે જોવા મળ્યો। જે રીતે બેટિંગ થઈ 70 રન તો પાવર પ્લેમાં કરી નાખ્યા હતા, એટલે જે સ્પીડથી એ લોકો રમ્યા છે, જે પ્રહાર કર્યા એમાં સિરાજે આવી ગયા, રવાડા બી આવી ગયા, હોલ્ડર બી આવી ગયા, બધાને પડી અને જે ઝડપથી રન બન્યા એ ક્યાંક ને ક્યાંક ગુજરાત ટાઇટન્સ જ્યારે એક બોલિંગ માટેનું બહુ મજબૂત ટીમ ગણાય એ ટીમને જ્યારે આવો પ્રહાર થાય ત્યારે એના માટે મુશ્કેલ હોય છે બધું સહન કરવું। અને ત્યાર પછી જે રીતે પરિસ્થિતિ ઊભી થઈ અને જે રીતે તમે મિસફિલ્ડિંગ કરી અથવા તો જે રીતે તમે કેટ ડ્રોપ કર્યા, દેર આર પ્લેન્ટી ઓફ થિંગ્સ હેપન, પણ એવું કર્યા પછી પણ ઘણી વખત તમે ફાયદો નથી ઉઠાવતા। જે ફાયદો ઉઠાવ્યો પાટીદારે, જબરજસ્ત ફાયદો। છેલ્લી 6 ઓવરમાં કેટલા 114 રન 6 ઓવર્સની અંદર એ લોકોએ ધોયા છે। સાહેબ, એમ લાગે કે આ મેદાન ઉપર બસ આ ચોગ્ગા છગ્ગા જોવાના બાકી રહ્યા છે। ધ વે ધે હેવ બેટેડ, they have taken the game away from Gujarat Titans right from
એ છેલ્લી પાંચ ઓવરમાં તો એ લોકોએ ગેમ લઈ લીધી. દેટ વોઝ અ ગેમ પ્લાન. એમને એમ ખબર હતું ભાઈ કોને એનાથી મારવું, તો જેની સ્ટ્રેન્થ હોય એનાથી જ તમે મારો. એની સ્ટ્રેન્થ બેટિંગ છે, બહુ જબરજસ્ત એની બેટિંગ સાઇડ ગુજરાત ટાઇટન્સની. આપો એમને બેટિંગ, 254 રન કરવાના. તો એ જે પરિસ્થિતિ સર્જાઈ અને છેલ્લા 6 ઓવર્સમાં જે રન થયા, એ રનથી જે 255, 54, 55 આંકડો આવી ગયો, ત્યાં લગભગ ગુજરાત ટાઇટન્સ પરાસ્ત થઈ ગઈ. કારણ કે એમની 3-4 બેટર્સ બી એમના જોરદાર અને બોલર્સ પણ જોરદાર. બોલર્સ ધોવાયા પછી બેટ્સમેન ઉપર સ્વાભાવિક રીતે એક દબાણ આવ્યું. પરિસ્થિતિ જે બની આપણે જોઈ, જે રીતે સાંઈ સુદર્શન આઉટ થયો, એ સાંઈ સુદર્શન આઉટ થયો એની ઉપર પણ ઘણી કોન્ટ્રાવર્સી ચાલી. ગિલ જે રીતે આઉટ થયો, અને બસ એ બેને આઉટ થયા પછી આપણે ગઈકાલે ચર્ચા કરી હતી કે ગુજરાત ટાઇટન્સને મિડલ ઓર્ડર જરાય સપોર્ટ નથી કરતો. કાલે કોઈ સપોર્ટ નહીં. એ તેવટિયા રમ્યો એ અલગ વસ્તુ છે, કારણ કે એની પાસે ટાઈમ હતો પૂરતો. બાકી ધર નોટ એ સિંગલ બેટ્સમેન who was comfortable against the bowling attack of Bangalore. એટલે કોઈ જગ્યાએ તમે કોઈ પણ બોલર, બધા જ બોલરને વિકેટ મળી છે. એટલે એનો અર્થ એ થયો કે કોઈ એક બોલર તરખાટ નથી મચાયો, પણ એ જે 255નો પહાડ જેવું લક્ષ્ય આવ્યું એની નીચે જ દબાઈ ગઈ. એ સાયકોલોજીકલ ગઈકાલે ગુજરાત ટાઇટન્સની ટીમ આવી ગઈ, મારી દ્રષ્ટિએ આવું કહેશે. બિમલભાઈ, આપણે ગઈકાલે જ્યારે ચર્ચા કરી ગુજરાત ટાઇટન્સની, તો બોલિંગની ચર્ચા કરી, બેટિંગની, ફિલ્ડિંગની, અને ખાસ કરીને આપણે કેપ્ટનશીપની પણ વાત કરી હતી, ડિટેલમાં વાત કરી હતી. તો આ બધા જ ફેક્ટરમાંથી કયું કારણ વધારે બંધ બેસતું લાગી રહ્યું છે? એટલે કે શાને કારણે ગુજરાત ટાઇટન્સ ગઈકાલે હારી? યસ, આમ તો જ્યારે કોઈ પણ ટીમ પરાજય થાય છે ત્યારે ઘણા કારણો હોય છે અને બહાર આવે છે, પણ અહીંયા એઝ અ ક્રિકેટર હું ડેફિનેટલી કહીશ કે જે મેં મારી નજર સામે જોયેલું છે, એક તો ફર્સ્ટ થિંગ કહીશ કે થોડું એ લોકોની ફિલ્ડિંગ એ ડેફિનેટલી, કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ કેચીસ ડ્રોપ થયા છે. કેચીસ ડ્રોપ થયા છે એની સાથે સાથે મિસ ફિલ્ડિંગ બહુ થઈ છે, કે જે ઘણી તમે બાઉન્ડ્રીઝ તમે રોકી શક્યા હોત, જે 1 રનની બદલે તમે 4 આપ્યા છે, ઓવરથ્રો થયા છે. તો આપણે લાસ્ટ ટાઈમ વાત કરીને કે કોનો દિવસ છે, જેનો દિવસ હશે જીતશે. તો આઈ થિંક એ ફિલ્ડિંગ જોઈને એવું લાગતું હતું કે આજે ગુજરાતનો દિવસ નથી. આઈ એમ નોટ સેઇંગ કે ગુજરાતની પહેલેથી જ નબળી ફિલ્ડિંગ છે, પણ ઇટ્સ હેપન્ડ, ધીસ ઇઝ ધ ક્રિકેટ. પણ અહીંયા એ લોકોનો થોડોક જે ગેમ પ્લાન હશે એ ફૂલફિલ નહોતો થયો. સેમ ટાઈમ સામે જે રીતે બેંગ્લોરની ઓલવેઝ એક રણનીતિ રહી છે કે ભાઈ પાવર પ્લેનો મેક્સિમમ ઉપયોગ કરી અને એમાં તમે મેક્સિમમ રન બનાવી અને તમારે ગેમને થોડીક હાથમાં લઈ લેવી. દેટ્સ વોટ દે ડન. એનામાં એ લોકો સક્સેસ ગયા. અને એ લોકો આ વસ્તુ ક્યારે કરી શકે છે? બિકોઝ દે હેવ એ લોંગ બેટિંગ લાઇનઅપ. ઇવન એ લોકોને 2 વિકેટ 3 વિકેટ સુધી એ લોકોને પ્રોબ્લેમ નથી પાવર પ્લેમાં વિકેટ, છતાં પણ દે હેવ એ વેરી ગુડ મિડલ ઓર્ડર બેટ્સમેન. અને એ લોકોના ઇવન 6, 7, 8 છે એ પણ દે આર અ વેરી ગુડ સ્ટ્રોક પ્લેયર. તો અહીંયા એક એ લોકોનો પ્લસ પોઈન્ટ, અને દેટ્સ હાઉ દે ગો. અને હમણાં જે અશોકભાઈ વાત કરી કે ભાઈ લાસ્ટ 6 ઓવરમાં, જે છેલ્લી 6 ઓવરમાં, કારણ કે વિકેટ આજે એના હાથમાં હતી, આજે 3 થી 4 વિકેટ પડી હતી અને 4 વિકેટ પડી હતી, અને દે જસ્ટ એ લોકોએ ફૂલ ફ્લોમાં ચાલુ જ રાખ્યું. અને જે પ્લાન હતો એ પ્લાન પ્રમાણે કે જ્યાં સુધી આપણી પાસે વિકેટ છે, મેક શ્યોર યુ જસ્ટ એટેક. કારણ કે એટેક ઇઝ ધ બેસ્ટ ડિફેન્સ. કારણ કે ઘણીવાર શું થાય છે કે તમે જે એટેક કરો ને, એટલે ગમે તેવો સારો બોલર હોય ને એ ડિસ્ટર્બ થાય છે. એને કોઈ પણ સારા બોલર્સને તમે જો 2 બાઉન્ડ્રી 2 છગ્ગા પડી જાય ને, એટલે એ કંઈક નવું કરવા જાય છે. અને એક્ઝેક્ટલી દેટ્સ વોટ હેપન. જે રબાડાએ અલગ કશું કરવા ગયો અને એને માર પડતો જ રહ્યો છે. એટલે તમે રબાડાની તમે એવરેજ જોજો, આઈ થિંક ઇઝ 45, 50 સમથિંગ, 51ની ને રન આપ્યા, 4માં 54, 50 પ્લસ છે. તો ધીઝ આર ધ થિંગ હેપન વિથ એની ગુડ બોલર્સ. સમજ્યા? કારણ કે આ ક્રિકેટનું એક પ્રેશર એવું છે અને કોઈ પણ ફાસ્ટ બોલર છે ને આ વસ્તુ સહન નથી કરી શકતું. એટલે આઈ થિંક આ 2 મેજર કારણ છે. અને લાસ્ટ જે રીઝન કહું કે જે આ 250નો જે આપણે એવરેજ જેવો જે ટોટલ હતો એ પ્રેશરમાં આજે શોર્ટ સિલેક્શનમાં બંને ઓપનરો, યસ સાઈ ડેફિનેટલી વોઝ અનલકી, પણ આપણા કેપ્ટન સાહેબ ગિલ એને થોડા બટલર બંને એ પ્રેશરમાં એ અમુક શોર્ટ સિલેક્શનમાં પુઅર રહ્યા અને આઉટ થયા. અને જેને લીધે પાવર પ્લેમાં જે જલ્દી વિકેટ, આજે 3 જણા ઉપર ડિપેન્ડ કરે છે. એ 3 જણા જો પેવેલિયનમાં હોય તો પછી બીજું કોણ કરવાનું છે? એટલે આ ધીસ વોઝ ધ મેઇન રીઝન, આ 3 રીઝન.
અશોકભાઈ, બિમલભાઈએ પણ ખાસ કહ્યું કે એટેક ઇઝ ધ બેસ્ટ ડિફેન્સની પોલિસી, અને આ પોલિસી સફળ થઈ તેમ કહી શકાય, કારણ કે આક્રમક શરૂઆત હતી અને આક્રમક શરૂઆત કરી પણ ગુજરાતે સારી બોલિંગ પણ કરી, અને ત્યારબાદ રજત પાટીદારની જે ઇનિંગ આવીને સમગ્ર મેચને આખી ફેરવી નાખી, 360 ડિગ્રીથી ફેરવી નાખી. આક્રમણનો એવો નજારો તેણે આપ્યો કે છેલ્લી 6 ઓવરની અંદર 114 રન માર્યા. એવું લાગ્યું કે ત્યાંથી મેચ પરની પકડ ગુજરાતે ગુમાવી દીધી. એબ્સોલ્યુટલી, કારણ કે શરૂઆતના તબક્કામાં તમને વિકેટ તમે લીધી, વિરાટ કોહલીને આઉટ કર્યો, એના પછી 2-3 વિકેટો તમે લીધી, યુ આર ઇન અ કમ્ફર્ટ પોઝિશન. 254 સુધી વાત જતી રહે એવી પરિસ્થિતિ નહોતી. દે વેર ઇન ગુડ પોઝિશન, દે વેર પ્લેઇંગ વેલ, પણ એવું નહોતું કે 250 રન થશે. પણ જ્યારે કોઈ ખેલાડી રમતો હોય અને આવે અને એને ચાન્સ મળે એટલે બે વસ્તુ બને. એક થોડુંક એને આવી જાય કે યસ, લક ઇઝ ઇન માય સપોર્ટ, લેટ મી ગો ફોર ધ શોટ્સ. એ જે વસ્તુ, એ માઇન્ડસેટ હોવું જોઈએ. માઇન્ડસેટ કે મારી એક ભૂલ થઈ જાય, ફરી આ ભૂલ થવા નહીં દઉં, આઈ એમ ગોઈંગ ટુ એન્કેશ ધીસ, અને દેટ હેઝ બીન ડન. એણે એન્કેશ કરી, એણે ધ્યાન રાખ્યું કે આ ભૂલ ફરી ના થાય મારાથી, અને એ ધ્યાન રાખીને એક જે શોટ્સ એણે માર્યા છે, આઈ થિંક પાવરફુલી હિટ. કોઈ એવો શોટ નહોતો કે ચલો ભાઈ બાઉન્ડ્રીની બહાર જઈને પડ્યો, એટલો જોરથી ને એટલું જબરજસ્તી રીતે એને એ કર્યું. હવે તમે જ્યારે આટલો પ્રહાર કરવાનું એકવાર શરૂ કરી દો અને એમ લાગે કે યાર આ તો હવે કોઈનાથી ગાંઠતો નથી ફાસ્ટરથી એ થતો નથી, સ્પિનરથી એ થતો, તે વખતે તમારી પાસેના જે બધા ઘોડા બધા દોડી ચૂક્યા હોય, તો યુ ડોન્ટ હેવ એનીબડી કે હુ ટેક કેર ઓફ ઇટ. રાશિદને માર પડ્યો, રબાડાને માર પડ્યો, તમારા પ્રીમિયમ બોલર કોણ છે, તમારા પ્રસિદ્ધ કૃષ્ણાને માર પડ્યો, તમારા સિરાજને માર પડ્યો, એવરીબડી. આઈ વોઝ જસ્ટ ગોઈંગ થ્રુ. એક ખાલી ઓલ્ડરને ઓછો માર પડ્યો છે, 39 રન્સ અને 4માં આપ્યા છે, બાકી 3માં 46 સિરાજે આપ્યા. શરૂઆત જ એવી જબરજસ્ત. એટલે આઈ થિંક એટેક ઇઝ ધ બેસ્ટ ડિફેન્સનું જે એમનું સૂત્ર હતું પહેલેથી જે લોકો અપનાવ્યું એ પ્રમાણેની પરિસ્થિતિઓ બની. પેલું કહે છે ને, હિંમતે મરદા તો મદદે ખુદા, એના જેવું છે. જો તમે રિસ્ક લેશો તો એમાં ચલો નિષ્ફળ જાઓ, પણ એમાં સફળ પણ થાવ છો. તે સક્સીડેડ ઇન ધ પ્લાન્સ ઓફ એટેક, કે ભાઈ ગુજરાતના માટે જો તમે 200નો સ્કોર આપશો તો ગુજરાત કરી જશે, પણ એને તમે 250નો સ્કોર આપો તો જ થોડોક વિચાર કરવો પડશે. આઈ થિંક દે સક્સીડેડ ઇન દેટ. બિમલભાઈ, હવે બંને પક્ષે બોલિંગની વાત કરીએ તો ભુવી અને હેઝલવુડ ખૂબ અસરકારક લાગ્યા, જ્યારે રબાડા અને સિરાજની અસર થોડી ઓછી જોવા મળી એમ કહી શકાય. અને સાથે જ રબાડા અને સિરાજે 100 રન આપ્યા, જ્યારે ભુવી અને હેઝલવુડે માત્ર 78 રન આપ્યા. કેવી રહી બંને ટીમોની બોલિંગ? આપણે ગઈકાલે જ વાત થઈ હતી, યસ, જે ફેક્ટ છે એ ફેક્ટ છે. ગુજરાત ટાઇટનની તમે બોલિંગ સાઇડ જુઓ, સ્પેશિયલી ધ ફાસ્ટ બોલર, આઈ થિંક દે આર વેરી ગુડ બોલર. પેસ પણ છે, આજે લોકોની સ્પીડ પણ છે, અને દે ઓલ વેલ નોન. જે કે રબાડા, શ્રીરાજ, દે ઓલ આઈ મીન પોતાની કન્ટ્રી માટે દે આર મેઇન સ્ટ્રાઇક બોલર છે. જ્યારે બીજી બાજુ આપણે ભુવી, યસ, અત્યારે હી ઇઝ નોટ આઈ મીન લાઈક કન્ટિન્યુ વિથ ઇન્ડિયન ટીમ, પણ છતાંય એક એને એક્સપિરિયન્સનો એને પૂરેપૂરો એને લાભ લીધો આ મેચમાં. અને અનધર થિંગ કે હેઝલવુડ અને આપણે ગઈકાલે જ વાત થઈ કે બંનેમાં ડિફરન્ટ એ હતો કે બેંગ્લોરના આ બંને હેઝલવુડ અને ભુવનેશ્વર, દે આર મોર આઈ મીન આપણે કહીએ ને વિથ ધ લાઇન એન્ડ લેન્થ, અને થોડી એ લોકોની સ્પીડ ઓછી છે, જેને લીધે બેટ્સમેનને ટાઈમિંગ કરવામાં થોડીક તકલીફ થતી હતી. પહેલી બાજુ રબાડા, સિરાજ અને પ્રસિદ્ધ, આ બધા દે આર હેવિંગ વેરી ગુડ પેસ. એટલે અહીંયા જસ્ટ ખાલી પાટીદાર ને એના પાર્ટનરે જસ્ટ ટાઈમ જ કરો તો, અને તમે જુઓ અને જે પણ ટાઈમ કર્યા છે, અમુક સર્ટન એને જે બેકફૂટ ઉપર જે પુલ કરીને જે છગ્ગા માર્યા છે, આઈ થિંક દેટ વોઝ નથિંગ બટ ઇટ્સ અ ટાઈમિંગ, જસ્ટ ડમ રાઈટ, અને બરાબર, અને બહુ લાંબા છગ્ગાઓ માર્યા છે. એટલે આઈ થિંક યસ, દેટ વોઝ આઉટસ્ટેન્ડિંગ બેટિંગ ઓલ્સો. પણ અહીંયા પ્રોબ્લેમ, પણ છતાંય હું તમને કહું કે આટલા સિનિયર ફાસ્ટ બોલર થઈને રબાડા, અને કે એ લોકો માટે માઇન્ડસેટ એ હોવું જોઈએ કે જેનો ઘોડો ચાલતો હોય એના ઉપર વધારે ફોકસ હોવું જોઈએ કે ભાઈ આપણે મેચ આ જીતવો હશે તો પર્ટિક્યુલર બેટ્સમેનને આપણે આઉટ કરવો હશે. તો એના માટે એની લોકો પાસે પ્લાન નંબર સેકન્ડ, થર્ડ, વોટ એવર લાઈક આફ્ટર 8 ઓવર 10 ઓવર એ લોકોએ કરો, તો એ લોકોએ ગેમમાં પાછું આવવું હોય તો આ રીતે. કારણ કે 255 ઇઝ આપણે કહીને કે ત્યારે જ થોડાક એ લોકો મેચથી બહાર જતા રહ્યા હતા. તો અહીંયા એમાં એ લોકો સક્સેસ ના ગયા બંને જણા. એટલે સમહાવ એ લોકો એમાં સક્સેસ ના ગયા. જ્યારે આ બાજુ આ બંને જણા કે જે રીતે અત્યારે થ્રુ આઉટ એ લોકોએ IPLમાં બોલિંગ કરી છે,
અને દેટ્સ હાઉ આજે ભુવી ઇઝ ધ લીડિંગ વિકેટ ટેકર ઇન IPL. એટલે દેટ વોઝ ધ ઓનલી રીઝન હી કન્ટિન્યુ આઈ મીન લાઈક ટેકિંગ વિકેટ ક્યારે તમને મળે છે કે જ્યારે તમે એક સારી લાઇન અને લેન્થ, જ્યારે બેટ્સમેનને તમે કોઈ સ્લોટમાં નથી આપતા, નથી એને ઓફસ્ટોનની બહાર કંઈક એને રૂમ કરાવતા, એ જસ્ટ કમ ટુ, અને હી ઇઝ હેવિંગ અ વેરી ગુડ મુવમેન્ટ. એટલે એનો મુવમેન્ટનો જે ગિલ આઉટ થયો એનો ઇન સ્વિંગરમાં એ એક્રોસ ધ લાઇન, અને આઈ થિંક જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી મેં એને ગિલને આઈ થિંક બીજી કે ત્રીજી વાર આપણે ભુવીમાં આઉટ થતા જાય છે અને આ એક્રોસમાં જ એને આઉટ થયો છે. અને એટલે સી દેટ્સ અ સ્માર્ટનેસ, એને ખબર છે કે આનો વીક પોઈન્ટ છે, એટલે દેટ્સ હાઉ એ બરાબર જે પ્લાન એનો સક્સેસ ગયો પ્લાન, અને જે એને લીધે કન્સિસ્ટન્ટ છે આટલા ટાઈમથી એના. અને એક્ઝેક્ટલી જે ટાઈમમાં વિકેટ લેવાની હતી પાવર પ્લેમાં એ બંને બોલરે લઈ લીધી ને આ બાજુના બોલરે પહેલી 6 ઓવરમાં 70 રન આપી દીધા. ધીસ વોઝ ધ ડિફરન્ટ. પાવર પ્લેમાં એક ટીમે 6 ઓવરમાં 70 કર્યા, જ્યારે બીજી ટીમે રન તો ન થયા પણ સામે 3 વિકેટ પણ ગુમાવી. સો ધીસ વોઝ ધ ડિફરન્ટ. અશોકભાઈ, આ તો વાત થઈ રિવ્યૂની. હવે પ્રિવ્યૂ તરફ આગળ વધીએ તો આજે હૈદરાબાદ અને રાજસ્થાનની વચ્ચે મેચ રમાવાની છે. આ મેચ જીતે તે રહેશે અને હારશે તે ઘર ભેગી થશે. એમ કહી શકાય. આપની દ્રષ્ટિએ બંને ટીમોમાં કયું મુખ્ય ડિફરન્શિયસ? લોકો ભલે માનતા હોય કે ના માનતા હોય બિમલભાઈ, પણ જે દિવસ જેનો હોય એ દિવસ એનો રહે છે. પહેલી વાત, બિલકુલ એપેરેન્ટલી તમે જુઓ તો હૈદરાબાદ ઇઝ મચ સ્ટ્રોંગર ટીમ ધેન રાજસ્થાન રોયલ્સ, એબ્સોલ્યુટલી નો ડાઉટ અબાઉટ ઇટ. પણ જ્યારે તમે એક 15 વર્ષના છોકરાને રમતો જુઓ છો, જ્યારે એનો સ્ટ્રાઇક રેટ તમે જુઓ છો, એ છોકરો 300ના સ્ટ્રાઇક રેટથી રમે છે. એની પાસે કોઈ પણ રણનીતિ નથી ચાલતી. કોઈ પણ બોલર એના એવો નથી કે જેની બોલિંગમાં એણે છગ્ગા ના માર્યો. ક્રિસ ગેલના 59 છગ્ગા છે, આના 53 છગ્ગા તો થઈ ગયા છે અત્યાર સુધીમાં. હવે વિચાર કરો, આ 15 વર્ષનો છોકરો 53 છગ્ગા એક સિઝનમાં મારી શકતો હોય, એ શું ના કરી શકે? એટલે સૌથી મોટો ડિફરન્શિએટર મારી દ્રષ્ટિએ જો કોઈ હશે તો વૈભવ સૂર્યવંશી છે, પહેલી વાત. અધરવાઇઝ તમે ટીમને જોવા જાઓ તો નો ડાઉટ કે તમારી પાસે આ સાઈડ ઉપર જુઓ તો હેડ અભિષેક, કિશન અને ક્લાસેન, આ 4 બેટર્સ છે, ખતરનાક બેટર્સ આપણે જાણીએ છીએ. એ જ પણ આ બાજુ જુઓ તો વૈભવ અને યશસ્વી જયસ્વાલ, આ 2 બેટર્સ પછીની જે જુરેલની વાત કરો, જુરેલ યસ ઇઝ પ્લેઇંગ વેલ, પરાગની વાત કરો, પરેરાની વાત, there is nobody who is consistent scorer. એક મેચમાં પરેરા રમી ગયો, એક મેચમાં રિયાન પરાગ રમી ગયો, એક મેચમાં યશસ્વી જયસ્વાલ રમ્યો ના રમ્યો, કન્સિસ્ટન્ટ રહ્યો તો તમારો વૈભવ. તો અહીંયા આગળ મોટી વસ્તુ હોય. જ્યારે પેલી સાઈડ તમે જુઓ, ગઈ મેચની અંદર બી અભિષેક રમી ગયો, ક્લાસન પણ રમી ગયો, હેડ પણ રમી ગયો, ઈશાન કિશન પણ રમી ગયો. સો દે હેવ દેટ કન્ટિન્યુટી. આ બહુ મહત્ત્વની બાબત મારા માટે બને છે. પણ જો તમે યશસ્વી જયસ્વાલ અને વૈભવ આ 2 ચાલી ગયા તો તખતો પલટાઈ શકે છે. બિમલભાઈ, આજે હૈદરાબાદના અભિષેક, હેડ, ઈશાન અને ક્લાસેન, અને રાજસ્થાનના વૈભવ, યશસ્વી અને જુરેલ, અને સાથે જ રિયાન, કોની બેટિંગ જોરદાર છે. અશોકભાઈ, સાથે આપ જે વાત કરી કે જે રીતના સૌ કોઈની નજર આજે વૈભવ પર છે, તો આપનું શું કહેવું છે? સી, બંને બાજુ બંને લેફ્ટ હેન્ડર છે, આ બાજુ બંને લેફ્ટ હેન્ડર છે, પહેલી બાજુ બંને લેફ્ટ હેન્ડર છે, અને બંને આ 4 લેફ્ટ હેન્ડરની આઈડી છે કે મેક્સિમમ પાવર પ્લેમાં રન કરવા, અને દે જસ્ટ ગો ફોર ધેર શોટ. ઇવન દે નેવર સ્ટોપ. તમને એનો પહેલો બોલ સ્લોટમાં પડશે એનો શોટ રમશે. એટલે અહીંયા અગેન મારું એ સૂત્ર હું પાછું રિપીટ કરીશ કે અહીંયા આ 4માંથી જેનો દિવસ હશે ને એ ગેમ ચેન્જ કરી દેશે. એટલે પછી એ હૈદરાબાદ હોય કે રાજસ્થાન હોય, કારણ કે 4એમાં એ કેપેસિટી છે આવી ઇનિંગ રમવાનો. અને જ્યાં સુધી આપણે રાજસ્થાનમાંથી વૈભવની વાત કરી તો અત્યારે છોકરો સખત ફોર્મમાં છે, અને મને એની બેસ્ટ વસ્તુ એ ગમે છે કે એના એક્સપ્રેશન, એની બોડી લેંગ્વેજ એવી દેખાય છે ને, મને એ જરાય કોઈ ટેન્સ નથી લાગતું. એ બિંદાસ ક્રિકેટ રમે છે. આઈ થિંક દેટ વોઝ ધ પ્લસ પોઈન્ટ કે જે આટલો કન્સિસ્ટન્ટ થયો છે. એ જસ્ટ બિંદાસ ક્રિકેટ રમે છે, અને વોટ એવર એને મળે છે, એ જસ્ટ પ્લેઇંગ હિઝ શોટ. તો અહીંયા કહું છું ને કે આ 4, યસ, મને ફરીથી પાછો એક બેટ્સમેન હજી ક્લાસેન, જે હૈદરાબાદમાં, જે ઇનિશિયલી એ ફોર્મમાં નહોતો,
પણ એને પાસ્ટમાં એટલું પરફોર્મ સુપર્બ કર્યું છે એની કન્ટ્રી માટે, અને અહીંયા છેલ્લી 6 ઇનિંગમાંથી એ સુપર્બ બેટિંગ કરી રહ્યો છે અને એનો લાગે છે કે એનો જે ઓરિજિનલ ક્લાસ એને પાછો લઈ આવ્યો છે. તો અહીંયા એક ફોર્મ પણ, જે મેં ગઈકાલે પણ વાત કરી કે ફોર્મ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પણ જ્યારે આપણે ફોર્મની વાત કરી છીએ ત્યારે મેં એક પણ વસ્તુ વાત કરી કે જ્યારે માણસ બહુ સક્સેસ જતો હોય ને, હી હેઝ ટુ બી વેરી કેરફુલ બિકોઝ ઇઝ ફેલ્યુર ઇઝ નેક્સ્ટ. અને જે માણસ જ્યારે બહુ ફોર્મમાં હોય હી હેઝ ટુ બી વેરી કેરફુલ કે ડોન્ટ ટેક ઇટ ઇઝી બિકોઝ યોર ફેલ્યુર ઇઝ નેક્સ્ટ. તો અહીંયા મને એવું લાગે છે કે રાજસ્થાનમાં જે આપણે યશસ્વી છે, પરાગ છે, ફરેરા છે, બરાબર છે, આ 3 જણા એવા છે કે જે હજી એવી કોઈ સોલિડ ઇનિંગ રમ્યા નથી. તો પ્રોબેબલી ક્રિકેટનો એક નિયમ છે કે ગમે ત્યારે એ ડ્યુ હોય તો આજે આશા રાખી કે એટલીસ્ટ કાલ જેવો, આઈ એમ નોટ સેઇંગ એટલે કાલે પેલો રમાઈ ગયો રાઈટ, તો આજે એમાંથી કોઈ રમે, એટલીસ્ટ વી વોન્ટ ટુ સી સમ ગુડ ક્રિકેટ. કાલ જેવું એક વન સાઇડેડ નહીં, એટલીસ્ટ મેચ સારો થાય, લાસ્ટ ઓવર સુધી મેચ જાય, બંનેના બેટ્સમેનો સરસ છે, પણ આજે એ બેટ્સમેનો બરાબર એપ્લાય કરીને રમે અને એક આ મેચને થોડુંક વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવે. રન તો થવાના જ છે, અગેન દે આર પ્લેઇંગ ઇન ધ સેમ ટાઉન, તો ડેફિનેટલી રન તો થશે. પણ લેટ્સ સી કે હવે આ 4 ગોળામાંથી આજે કોનો દિવસ છે. જી બિમલભાઈ, જે રીતના તમે કહ્યું કે વન સાઇડેડ ગેમ, અશોકભાઈ આજે બંને ટીમોની બેટિંગની તો વાત કરીએ, બોલિંગની વાત કરીએ તો બંને ટીમોની બોલિંગ કેવી, ખાસ કરીને પીચ જે ગઈકાલે પણ આપણે જોયું કે કેવી રીતની મેચ રહી હતી, તો કેવી છે પીચ અને કેવી રહી શકે છે આજની મેચ? તે પહેલી વસ્તુ તો પીચ જોરદાર છે અને રનના ઢગલા થવાના છે, અને આ બેમાંથી કોઈ એવી ટીમ નથી કે જે શુભમન ગિલ અને સાઈ સુદર્શન જેવું બહુ ડિફેન્સિવ ક્રિકેટ રમવા માગતા હોય. દે વિલ ગો ફોર ધેર શોટ્સ. પહેલી વસ્તુ, પીચ સારી છે, 200 રનનો સ્કોર જો પેલી ટીમ કરશે તો આ પણ કરશે, 400 રનનો સ્કોર જોવા મળે, છગ્ગા ચોગ્ગા જોવા મળે. even એક ડિફરન્શિએટર આખી મેચનું છે અને એ છે પેટ કમિન્સની કેપ્ટનશીપ. આની કેપ્ટનશીપ અને એના બોલિંગને સંભાળવાની જે શક્તિ જે ગયા વખતે એણે એપ્લાય કરીને જેના કારણે વિજય મેળવ્યો, આઈ થિંક દેટ ઇઝ ગોઈંગ ટુ બી ધ કી ફોર ધીસ હોલ મેચ. અધરવાઇઝ એક વસ્તુ ચોક્કસ છે કે હૈદરાબાદની ટીમ આપણે કહ્યું કે મજબૂત જણાય છે, પણ કોનો દિવસ છે આજે એ બની શકે કે જો આ 2 ખેલાડીઓ યશસ્વી જયસ્વાલ અને વૈભવ રમવાનું શરૂ કરે તો 300-300ની એવરેજથી પણ રન, સ્ટ્રાઇક રેટથી રન બની શકે. આપણે એ અપેક્ષા કરીએ જેમ કહ્યું એ પ્રમાણે કે ભાઈ કાલ જેવું ના થાય કે એકદમ પાણીમાં બેસી જાય કે ગુજરાતમાં તો બધા 7 જણા હતા તો સિંગલ ડિજિટ જ સ્કોર છે, એવું ના થાય. એમ તમે ટીમની ગરિમા તમે બનાવો ઇન ધ સેન્સ કે યુ આર એનો એલિમિનેટર. તમે આટલા બધાને મારી અહીં સુધી આવ્યા છો, તમે પછાડીને અહીં સુધી આવ્યા છો, યુ શો દેટ કેલિબર. કાલની મેચમાં કેલિબર જોવા ના મળી ગુજરાત ટાઇટન્સની. એટલે આપણે આશા રાખીએ કે ભલે હાર જીત તો એક જ ટીમ જીતવાની છે, વી નો, બટ ઇફ વી સી સમ ગુડ મેચ આઈ થિંક દેટ ઇઝ રિક્વાયર્ડ. એટલે કે રસાકસી જોવા ના મળે, જોવા મળે, રોમાંચ જોવા મળે. ના થઈ જાવ તમે, જ્યારે ટીમ સરણે થઈ જાય, સરેન્ડર થઈ જાય. કાલે ગુજરાતની ટીમ આખી સરેન્ડર થઈ ગઈ. તમે વિચાર કરો, 2 વિકેટ પડ્યા પછી એમને લાગ્યું કે આપણું તો બધું લૂંટાઈ ગયું. તો ગઈકાલની વન સાઇડેડ મેચ અને આજે રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચે એલિમિનેટર મેચ કેવી રહેશે, રોમાંચક રહેશે, વન સાઇડેડ રહેશે કે પછી જોરદાર હાઈ સ્કોરિંગ રહેશે, તે તો આવનારો સમય જ બતાવશે. તો IPL 2026 એપિસોડ 48માં આ હતી આજની ડિસ્કશન, અને આ ડિસ્કશન કરવા માટે અશોકભાઈ અને બિમલભાઈ અમારી સાથે જોડાયા, તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આવી જ રીતના IPLની આ છેલ્લી મેચોના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો. નમસ્કાર.